રવિવારે સુરેશદાદાએ પરસેવો છોડાવી દીધો। 42 ડિગ્રી સાથે ગરમીનો તાંડવ। રાજ્યમાં આકરી ગરમીનો પ્રકોપ શરૂ થઈ ચૂક્યો છે। રવિવારે તો સુરતદાદા એવા આકરા પાણીએ જોવા મળ્યા કે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો, જેના કારણે લોકો પરસેવે રેબઝેબ થયા। સવારથી જ સુરતદાદા ફૂલ ફોર્મમાં જોવા મળ્યા। બપોરના સમયે રોડ સુમસામ થઈ ગયા। ગરમીના તાંડવથી લોકો તોબા પોકારી ઉઠ્યા। અમદાવાદ, અમરેલી, વડોદરા, ગાંધીનગર અને ડીસામાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો। રાજકોટ અને અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યા હતા, જેથી લોકો ઠંડા પીણાનો સહારો લેતા નજરે પડ્યા। બે સિસ્ટમ 3 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે। જાણો 3 દિવસ ક્યાં ક્યાં પડશે વરસાદ। ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી લોકોને દજાડી રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યના હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે। ગુજરાતમાં બે સિસ્ટમ 3 દિવસ સુધી બગડાટી બોલાવશે। હવામાન વિભાગે 21મી એપ્રિલ સુધી માવઠાની આગાહી કરી છે। આગામી 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે। હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેનો પ્રભાવ ઉત્તર પશ્ચિમ ભાગોમાં જોવા મળી રહ્યો છે। સાથે સાથે દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાન અને આસપાસના રાજસ્થાન વિસ્તારમાં સમુદ્ર સપાટીથી આશરે 0.9 કિલોમીટર ઊંચાઈએ ચક્રવર્તી પરિભ્રમણ રચાયું છે, તેમજ ઉત્તર પશ્ચિમ રાજસ્થાનથી દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી ટર્ફ લાઇન પસાર થઈ રહી છે, જે આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર લાવી શકે છે। ત્યારે કયા દિવસે ક્યાં ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો 20 એપ્રિલે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુરમાં વરસાદ પડી શકે છે, તો 21મી અમરેલી, ભાવનગર, સુરત અને ભરૂચમાં વરસાદ પડી શકે છે। आज 19 तारीख है। 19, 20 और 21 मतलब डे 1, डे 2, डे 3 में आइसोलेटेड रेन और थंडर शावर की उम्मीद कर सकते हैं हम गुजरात रीजन, सौराष्ट्र, कच्छ में, जिसमें कि खासकर अगर सौराष्ट्र में देखें तो अमरेली, भावनगर डिस्ट्रिक्ट्स और इधर साउथ गुजरात रीजन जिसमें कि नवसारी, वलसाड, डांग, तापी इत्यादि है, यहाँ पर बारिश की उम्मीद कर सकते हैं। આ વર્ષે ચોમાસામાં ગુજરાતમાં 49 ઇંચ વરસાદ પડવાનો વર્તારો। ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। આ વખતે ચોમાસું 16 આની રહેશે। અખાત્રીજના પવન પરથી હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે। અંબાલાલ પટેલે વર્તારો કાઢ્યો છે, જેના મુજબ આ વખતે અનરાધાર વરસાદ પડશે। લગભગ એનાથી ઓછા તસવું હોય તો વરસ એટલું મધ્યમ કે નબળું આવવાની શક્યતા રહે છે। અને પરસાળ ઉત્તર તરફ જાય તો એનો અર્થ એ થયો કે સૂર્ય હિન્દ મહાસાગર તરફ નમેલો છે। આથી હિન્દ મહાસાગરમાં વરાળ વધારે બનશે અને હિન્દ મહાસાગરમાં વરાળ વધારે બને અને હિન્દ મહાસાગર સાનુકૂળ રહે તો ભારતનું ચોમાસું સારું આવે। બીજી તરફ જામનગરના જોડિયાના લીંબુડા ગામના વડીલોએ સૂર્યનો પડછાયો જોઈને વર્તારો કાઢ્યો, જેમના અનુમાન મુજબ આ વખતે ગુજરાતમાં 49 ઇંચ જેટલો વરસાદ પડી શકે। 7 ઇંચ જેટલો પડછાયો પડતા 7 ઇંચ ગુણ્યા 7 એટલે કે 49 ઇંચ જેટલો સિઝન દરમિયાન વર્ષમાં વરસાદ રહેશે। 7 ઇંચનો પડ્યો એટલે હતી 49 ઇંચનો અંદાજ છે। આ અમારા બાપ દાદા જોતા અને અત્યારે અમારે આ દાદા જોવે છે, દાદા એની સાથે અમે પણ જોઈએ છીએ અને વર્તારો સારો છે એવું કહે છે બાબા। દર વર્ષે અમારા અનુભવ પ્રમાણે વર્ષ સારું જ આવે છે અને અત્યારે સારું થશે એવો અમારો અંદાજ છે। અરવલ્લી જિલ્લાના ધરતીપુત્રોને વર્ષો જૂની પરંપરા મુજબ નવા કૃષિ વર્ષના શ્રી ગણેશ કર્યા। અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે અરવલ્લીમાં અત્ર તત્ર સર્વત્ર આજે ખેતરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। ખાસ કરીને ઇસરોલ પંથકમાં સૌ ભૂમિપુત્રો નવા પોશાક પહેરી બળદોના શિંગડા રંગી અને તેમને શણગારીને ખેતરે પહોંચ્યા। ભલે આજે ટ્રેક્ટર જેવા આધુનિક સાધનો આવ્યા હોય, પરંતુ પરંપરા મુજબ ખેડૂતોએ લાકડાના હળ અને બળદ સાથે ચાસ પાડી મુહૂર્ત કર્યું। હળ અને બળદોને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી ખેડૂતોએ સામૂહિક રીતે ખેતર ખેડ્યું। આ પ્રસંગે ખેતરમાં ઘઉં, મકાઈ, બાજરી, મઠ અને મગ જેવા 7 ધાન્યનું વાવેતર કરી આગામી વર્ષ સારું જાય તેવી પ્રાર્થના કરવામાં આવી। પરંપરાગત રીતે કંસાર જમીને ખેતરે નીકળેલા ખેડૂતોમાં નવા વર્ષના આયોજનનો ભારે ઉમંગ જોવા મળ્યો। આ હળોતરા સાથે જ અરવલ્લીમાં નવા કૃષિ વર્ષનો વિધિવત રીતે પ્રારંભ થયો છે।